हेलो फ्रेंड, चैप्टर नंबर 5 छेल्लू लेक्चर संकर संख्याનું ધ્રુવીય સ્વરૂપ યાદ કરો। સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે આપેલ સંકર સંખ્યાને ત્રિકોણમિતીય બિંદુ સ્વરૂપ એટલે કે cos અને થીટાની અંદર દર્શાવવામાં આવે તો તેને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહે છે, જેનું સ્વરૂપ z r cos theta i sin theta, જ્યાં r એટલે સંકર સંખ્યાનો માનાંક x હોય તો x સ્વરૂપ, y હોય તો y સ્વરૂપવાળું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। તમે જાણો છો થીટા એટલે એનો મુખ્ય કોણ। ठीक है, तो આપણે આટલી વસ્તુ શીખી ગયા, આની ચર્ચા કરેલી। સંકર સંખ્યા માટેની આ 8 અલગ અલગ પોઝિશન x અક્ષની ધન બાજુ હોય આ રીતે। જો અહીંયા બિંદુ આવતું હોય તો તમને ખબર છે થીટા આપણા માટે 0 બની જાય। જો આ જગ્યાએ બિંદુ અહીંયા આવતું હોય તો તમને ખબર છે થીટા એ આપણા માટે y બની જાય મુખ્ય કોણ। જો બિંદુ કાલ્પનિક સંખ્યાઓ ખાલી હોય પણ ધન હોય તો y અક્ષની ઉપર આવે। આ જગ્યાએ જો આવતું હોય આપણું બિંદુ तो थीटा π/2 મળે, બરાબર। એ પ્રમાણે જો નીચેની તરફ હોય માઈનસ વાળો તો π/2। એટલે આ 4 પોઝિશન, બાકીની 4 પોઝિશન માટે આપણે શીખી ગયેલા। ધારો કે પહેલા ચરણની અંદર હોય આ પ્રમાણે હોય તો સૌથી પહેલા કમ્પલસરી આપણે આલ્ફા શોધવો પડે। આલ્ફા એટલે tan ઇન્વર્સ માનાંકમાં b/a, યાદ છે ને સૂત્ર? માનાંકમાં b હંમેશા ધનની ગણતરી કરવા માટે a અને b ની કિંમત ધન લેવાની, પછી 3 કિંમતો યાદ રાખવાની કીધેલી મેં તમને કે ભાઈ અહીંયા આગળ 1 મળે તો આલ્ફા π/4 બની જાય, √3 મળે તો આલ્ફા π/3 બની જાય, અને 1/√3 મળે તો આલ્ફાની કિંમત જે છે એ π/6 મળે। ત્યાર પછી જો પ્રથમ ચરણનું બિંદુ હોય આ જગ્યાએ બિંદુ હોય એટલે કે બંને ધનવાળા હોય તો આપણો જે થીટા એ જ આલ્ફા બને। અને ચોથા ચરણમાં એટલે કે x માઈનસ હોય અને y પ્લસ હોય તો થીટા એ માઈનસ આલ્ફા, ખાલી નિશાની બદલી નાખવાની, જે મળે એ થીટા। આ જગ્યાએ બીજા ચરણની અંદર એટલે કે x ઋણ હોય અને ઠીક છે અહીંયા આ પ્લસ અને માઈનસ, જો આ માઈનસ અને પ્લસ હોય એટલે x ઋણ હોય અને આ પ્લસ હોય તો તમને ખ્યાલ છે થીટા માઈનસ આલ્ફા, અને બંને માઈનસમાં તો થીટા અહીંયા ગાડે માઈનસ પાઈ પ્લસ આલ્ફા। એ નિશાની ખાલી બદલવાની, અહીં પ્લસ તો અહીં માઈનસ, અહીંયા જે હતું નિશાની બદલી। આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની આપણે વાત થયેલી। હવે બાકીના ક્વેશ્ચન પૂરા કરી નાખ્યા આજે, એટલે આજે એ ચેપ્ટરની પૂર્ણાવતિ થઈ જશે આપણે। જો ક્વેશ્ચન નંબર છે હું આજે તમને જણાવું છું, ક્વેશ્ચન નંબર 4 થોડા ગણાયેલા। તો z = -1 + તરત જ આપણને ખબર પડે કે ધ્રુવીય સ્વરૂપ માટે બે વસ્તુ હોવી જોઈએ, એક માનાંક અને બીજું મુખ્ય પૂર્ણાંક। આપણે એને શોધવાનું છે। તો માનાંક માટે અહીંયા ગાડે -1 અને 1 એટલે તમને ખબર પડી ગઈ આ કયા ચરણમાં થઈ ગયું, તરત આપણને થઈ ગયું કે આ બીજું ચરણ છે। બીજું ચરણ છે એટલે પ્રમાણે પહેલાં આલ્ફા શોધવો જરૂરી છે। આલ્ફા શોધ્યા પછી પાઈ માઈનસ આલ્ફા કરવું પડશે અહીંયા આગળ। તો તમે સૌથી પહેલાં તો માનાંકમાં z એ જ આપણા માટે આ, તો પહેલા પદનો વર્ગ એટલે 1, કાલ્પનિક અને સાથે જોડાયેલ પદનો વર્ગ એટલે આ તો √2 જ મળશે। ક્લિયર? હવે આલ્ફા સૂત્ર તમને ખબર છે tan ઇન્વર્સ b/a, પહેલો ઘટક a, બીજો ઘટક b, કિંમતો મૂકશો। tan ઇન્વર્સ -1 તો tan ઇન્વર્સ 1 એટલે આલ્ફા ડાયરેક્ટ જ π/4। બીજું ચરણ છે એટલે મુખ્ય કોણ થીટા = પાઈ માઈનસ આલ્ફા પાઈ π/4 બરાબર 3π/4। હવે આપણે એક પ્રશ્ન પૂછેલો કે ભાઈ ધ્રુવીય સ્વરૂપ, તમે અહીંયા આ ધ્રુવીય સ્વરૂપ લખેલું છે, ધ્રુવીય સ્વરૂપ તો z
આરની કિંમત આપણે શોધેલી √2 cos થીટાની જગ્યાએ મુખ્ય કોણ 3π/4 i sin થીટાની જગ્યાએ 3π/4 ક્લિયર. તો આ એનો આન્સર થઈ ગયો બરાબર. ચાલો હવે સાથે સાથે થોડું હોમવર્ક પણ કરતા જવાનું. તો તમે વિચારો કે 5મા નંબરનો છે તો હોમવર્ક 5.2 છે એનો ક્વેશ્ચન નંબર 5 છઠ્ઠો તમે ગણાવેલો છે બરાબર. અને 7મો ગણાવેલો ક્વેશ્ચન નંબર 7. જો અહીંયા આગળ આપણને કીધેલું છે કે ભાઈ જેડ કરીને લખીશ √3 + i પૂરું થઈ ગયું. ચલો કઈ દે જોઈ લો. પહેલાં સૌથી પહેલાં શું શોધવાનું છે? ધ્રુવીય સ્વરૂપ કીધેલું છે. તો √3 i સાથે જોડાયેલું કંઈ ના આવે એટલે 1 હોય બરાબર. તમે જોવા તો કયું ચરણ થઈ ગયું? આ પ્રથમ ચરણ. આ પ્રથમ ચરણ છે તો ડાયરેક્ટ જે આલ્ફાનું છે એ છે. એના માટે સૌથી પહેલાં મારે r શોધવો પડશે. r એટલે માના z. તો વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3, 1નો વર્ગ 1, 4 એટલે 2. ક્લિયર. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ b/a બરાબર √3/a. ધન છે, ધન વિચારવાના. √3/a એટલે √3 છે, √3 વિચારવાના. તો આલ્ફા તમને ખબર છે i/3 પૂરો થઈ ગયો. હવે જે પ્રથમ ચરણ છે માટે મુખ્ય કોણ થીટા એ જ આલ્ફા i/3. હવે તો એનું ધ્રુવીય સ્વરૂપ z r cos થીટા i sin થીટા. તો બરાબર r એટલે શું? બે આપણે શોધેલા છે cos થીટા i/3 i sin i/3. ક્લિયર. આમાં રીતે તમે એને શોધી લેવું છે. ફટાફટ આવડતું હોય અને કન્સેપ્ટ ક્લિયર હોય, સૂત્ર તૈયાર હોય તો બધું જ કામની જ છે ભાઈ. એના માટે થોડીક મહેનત કરવી પડે, તૈયાર કરવું પડે. ભૂલી જઈએ તો વારંવાર એને રિપીટ કરવું પડે બરાબર. રિપીટ એ જ મસ્ત છે. આવડી જાય પછી વસ્તુ ભૂલવાની નથી. અને ના ભૂલાય એના માટે શું કરવું પડે? સતત તમારે એને રિપીટ કરતા રહેવું પડે. ક્લિયર. હવે આના પછીનો ક્વેશ્ચન નંબર 8 છે. ખાલી આઈ આપેલા છે. ચલો ખાલી આઈ મતલબ કે z બરાબર 0 + i લખવું હોય તો 0 અને માઇનસ થઈ જાય. બોલો ક્યાં હોય આ કિંમત? સૌથી પહેલાં તો r ની જરૂર પડે એટલે આ કેમ કે તમને મને ખબર પડી જાય કે જે હોય એ જ આવે. એટલો માટે હોય ને જે હોય એ બંધન જવાબ. 4 હોય તો 4 આવે, 2 હોય તો 2 આવે. જે હોય એનો આન્સર મળે. ક્લિયર. હવે તમને ખ્યાલ છે થીટા માટે કારણ કે ચરણમાં નથી બરાબર ને. કાલ્પનિક સંખ્યા આ જગ્યાએ હોય 0 અને 1 હોય તો ઓટોમેટિક ડાયરેક્ટ થીટા શું મળે? પાઈ મળે. તો મુખ્ય કોણ મળી ગયો? ધ્રુવીય સ્વરૂપ જે r cos થીટા i sin થીટા. તો બરાબર આ તો 1 લખો તો એ ચાલે, ના લખો તો એ ચાલે. cos pi i sin pi. ક્લિયર. બરાબર છે. ચલો આ સાચું લખ્યું મેં? કહો તો મને આ સાચું છે? ના ખોટું છે. તમને આઈડિયા આવે ને? ક્યાં આવે? આ ખોટું છે. આ બિંદુ ક્યાં આવે? અહીંયા આવે. હવે સાચું થાય. થીટા pi/2 અહીંયા શું થઈ જાય? pi/2 pi/2. આ ખોટું છે. આઈડિયા આવે ને? ખોટું બન્યા બરાબર. પ્રેઝન્ટ ઓફ માઇન્ડ રાખવાનું ભાઈ. અહીં બરાબર ધ્યાન રાખવાનું. અમે બી ખોટું કરતા હોય તો એ કહી દેવાનું સર આવું તમે નતું કીધું, આવું કીધું કેમ આવું કરો? ચલો ઉદાહરણ નંબર 7 એ હોમવર્કની અંદર આપી દઉં. ઉદાહરણ નંબર 7 ક્લિયર. ચલો હવે એના પછીનું એક છે ક્વેશ્ચન
ઉદાહરણ નંબર 8 એ હું તમને જણાવી દઉં. ધ્રુવીય સ્વરૂપ જ છે એટલે હું આખી રકમ નથી લખતો. ઉદાહરણ નંબર 8 સંખ્યા આપણને આપી છે 16 1 + i √3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ક્લિયર? તો ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે તમને ખબર છે, જો સૌથી પહેલાં તો નીચે સંખ્યા છે, નીચે સંખ્યા હોય એટલે એને સાદું કરવું પડશે. સરળ સ્વરૂપમાં એને પહેલાં ફેરવવું પડશે. તો સરળ સ્વરૂપમાં ફેરવવા માટે આપણે z કરી લખીશું. z -16 1 + i √3 ઉપર નીચે ગુણાકાર કરો. અનુબદ્ધ કરણી એવો બોલીએ પણ સંખ્યા અનુબદ્ધ એટલે કે i કાલ્પનિકની આગળની નિશાની બદલાય. ઉપરના પદનો ગુણાકાર ઉપર 16 તો -16 + i 16 √3 નીચે તમને ખ્યાલ જ છે પહેલા પદનો વર્ગ હંમેશા પ્લસ જ આવે. i² ના લીધે 3 એટલે નીચે કેટલા થશે 4. તો 4 ને 16 વડે બંનેને ભાગી શકાય તો ડાયરેક્ટ જ -4 i 4 √3. ક્લિયર? તો હવે આ સંખ્યા બની પૂરું થઈ ગયું. હવે તો લખવાનું ચલો -4 4 √3 કયું ચરણ થઈ ગયું? પહેલો ઘટક માઇનસ, બીજો પ્લસ, એટલે આપણા માટે આ બીજું ચરણ બને. ક્લિયર? આપણે યાદ હોય તો ફટાફટ થઈ જાય કામ. બીજું ચરણની સૌથી પહેલાં શું કરવાની જરૂર પડે? વ્યવસ્થિત શોધવા પડે. ધ્રુવીય સ્વરૂપ લખવા માટે એક માનાંક અને થીટા. ચલો માનાંક માટે માનાંકમાં છે એ જ આપણો r પહેલા પદનો વર્ગ 16, બીજા પદનો વર્ગ 16 તરી 48 અને 16 બંનેનો સરવાળો 64. તો r = 8. ક્લિયર? હંમેશા વર્ગમૂળમાંથી કોઈ પણ પદ બહાર નીકળે તો શું આવે? પ્લસ or માઇનસ. આપણે માનાંકમાં હંમેશા પ્લસ લખીએ. કેમ? કે એ અંતર છે. શું છે? અંતર છે. અને અંતર હંમેશા ધન હોય એટલા માટે પ્લસ જ લખવામાં આવે. હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે સૌથી પહેલાં શું શોધવું પડે મારે? આલ્ફા. તો tan ઇન્વર્સ માનાંકમાં b/a પ્રમાણે tan ઇન્વર્સ માનાંકમાં છે એટલે નિશાની ધ્યાનમાં લેવાની, પ્લસ જ લેવાની. y વર્ગ b વર્ગ પર એટલે બીજા નંબરનું a વર્ગ. ચલો 4 4 કેન્સલ √3. તો આલ્ફા ખ્યાલ જ છે તમને pi/3. આલ્ફા મળી ગયો. હવે મુખ્ય કોણાંક થીટા. તો મુખ્ય કોણાંક થીટા ઇંગ્લિશમાં શું કહેવાય? એને આર્ગ્યુમેન્ટ હે ને, ARG. તો પણ એનું એ જ શોધવાનું. મુખ્ય કોણાંક થીટા સૂત્ર શું હતું કે ભાઈ થીટા = કયા ચરણમાં છે જોવાનું? બીજા ચરણ માટે શું હતું? pi - આલ્ફા = pi/3. તો લસા લઈને થીટા 2 pi/3. ક્લિયર? હવે ધ્રુવીય સ્વરૂપ z = r cos θ i sin θ. તો r એટલે 8 cos 2π/3 i sin 2π/3. તો આ એનો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. ક્લિયર? જુઓ બરાબર છે ને? સિમ્પલ આવડી જાય એવું. 5.2 અને એને રિલેટેડ આપણે ક્વેશ્ચન પૂરા કરી નાખ્યા. હવે આપણે બીજા જે પ્રકીર્ણ દાખલા હોય એટલે કે થોડાક હટકે હોય એ આપણે એના ક્વેશ્ચનો જોઈએ.
બાકી હોય બધા બુકના જો એના પછીનો એક ઉદાહરણ નંબર 14 છે. એની અંદર 2 ક્વેશ્ચન છે. અમે એક ક્વેશ્ચન હું કરીશ અને ઉદાહરણ 14 બીજા નંબરનું તમારે જાતે ગણવાનું. ઉદાહરણો મેં આપેલું છે, તમે જાતે પણ ખાલી રકમ જ જોવાની, જોઈને ગણવાનું નહીં, એટલે કદાપી આવડશે નહીં. ગણિત કદાપી જોઈને ગણાય નહીં. જે જોઈને ગણશે એને નથી આવડતું, અને છેવટે ધીમે ધીમે ભાઈ એમ કહે કે સર મને ગણિત ભાવતું નથી. એટલે હંમેશા જોવાનું નહીં. પહેલાં જોઈએ પછી એક જ જોવું, એટલું ગણવાનું તો હંમેશા મળે છે. પણ ગણિત શીખવાનો નિયમ છે z 1 પ્લસ i 1 નીચે સંખ્યા ન હોવી જોઈએ, તો એના અનુપાત 1 પ્લસ i 1 પ્લસ ઉપર નીચે ગુણાકાર કરે તો z, ચલો ઇક્વેટ પદ તેના પદનો વર્ગ 2i i સ્ક્વેર છેદમાં 1 વત્તા 1. ક્લિયર? ચલો i સ્ક્વેર એટલે -1 અને +1 કેન્સલ, તો z 2i તો આપણે -1 છે ના +1 કેન્સલ અને છેદમાં 2 ઇઝી પણ હવે i તો હમણાં આવી ગયો, i વાળો ગણી ગયા. ક્યાં આવે i એટલે આનો r તો તરત ખબર તમને શું આવે, એક જ આવે. આગળ 0 અને 1 ક્યાં આવશે? ખોટો દાખલો ગણી પછી ફરી કરે તો અહીંયા જ આવે ને, આ જગ્યાએ આવે. મતલબ કે અહીંયા ડાયરેક્ટ થીટા π/2 એટલે મુખ્ય ગુણાંક મળી ગયો. ધ્રુવીય સ્વરૂપ એનું છે આ cos થીટા i sin થીટા. તો જે એક લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ cos π/2 i sin π/2 આ એનો આન્સર થઈ ગયો. ક્લિયર? પૂરું. હવે બીજો ક્વેશ્ચન છે એ જાતે ગણવાનો તમારે. જો ફટાફટ 2 મિનિટમાં પૂરો થઈ ગયો. જો ઉદાહરણ નંબર 17 છે, સરસ મજાનું છે, પરીક્ષામાં પૂછાય એવું 2 માર્ક્સ માટે. અહીંયા બી ક્વેશ્ચન કહેવાય, જેની અંદર ઘણી બધી વસ્તુ તમને ખબર હોય તમે ગણી શકો છો. આ ક્વેશ્ચન માટે થોડી અલગ કિંમત આવે, થોડી વિશિષ્ટ કિંમતો પણ તમારે યાદ રાખવાની છે. સાદી કિંમતો 10માં ભણી ગયા તમે એ પ્રમાણે કે sin π/3 એટલે કે √3/2, sin 45 એટલે કે બરાબર 45 એટલે π/4, રેડિયન અને બંનેને યાદ રાખવાના તો 1/√2 એ પ્રમાણે બરાબર છે. 30 એટલે કે π/6 તો 1/2 એ કોસની કિંમત એ પ્રમાણે થોડી વિશિષ્ટ કિંમતો એ ત્રિકોણમિતિ પેલા સાહેબ ચલાવે છે કેસ એ તમને કરાવશે એ થોડું બરાબર નહીં હવે તો યાદ રાખજો. કદાચ ના આવી હોય ત્યાં સુધી પહોંચ્યા ના હોય તમે તો આટલી કિંમત છે કે 5π/12 બરાબર √3 - 1/2 લખાય અને 5 તો આના પછી આમ લખાય, આના પછી આમ પણ લખાય. ક્લિયર? તો આ બે કિંમતો ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન માટે તમે લખી દીધી. કદાચ તમે ત્રિકોણમિતિમાં ત્યાં સુધી ના ભણ્યા હો તો એટલા માટે મેં લખી દીધી. ચાલો હવે પહેલાં સાદું આપવું પડશે એટલે કે z i - 1 તમે જો π/3 cos π/3 એટલે cos 60 કહેવાય. cos 60 એટલે 1/2 પ્લસ i sin π/3 એટલે 60 તો √3/2 બરાબર. બંનેના છેદમાં 2 તો છેદના છેદ ક્યાં જતા રહે? ઉપર. એટલે કે z બરાબર અહીંયા √2 છે હું સીધું કરી દઈશ -2 બરાબર ને, અને પ્લસ 2i ખબર પડી ને. આ છેદનો છે એ 2 હતા એ ક્યાં મૂક્યા? ઉપર મૂક્યા. હંમેશા ક્રમમાં લખવાનું કે વાસ્તવિક પછી કાલ્પનિક. વાસ્તવિકની આગળ માઇનસ નિશાની હતી તો -2 2 ગુણી ગયા 2i. નીચે 1 પ્લસ i. હવે શું કરવું પડશે? સાદું થઈ ગયું. નીચે i વાળો હજુ પણ બચશે, તેને દૂર કરવા માટે શું કરશું? -2 પ્લસ 2i દૂર કરવા માટે અનુબદ્ધલા કારણે લઈ લઈશું 1i √3 1i ઉપરના પદનો ગુણાકાર ઉપર, નીચેના પદનો ગુણાકાર નીચે. તો -2 ને આ બંને સાથે ગુણાકાર કરો એટલે -2 અહીં આગળ પ્લસ i √3. ક્લિયર? ના પછી આ બેને ગુણાકાર કરો તો
છેદમાં તો તમને ખ્યાલ જ છે શું કરવાનું પહેલા પદનો બરાબર પ્લસ બીજા પદનો બરાબર એટલે છેદમાં 4 ક્લિયર ચલો હવે આપણે વાસ્તવિક પદો -2 z -2 અહીંયાથી બીજો વાસ્તવિક પદ મળશે અહીંયાથી શું મળશે બોલો માઈનસના પ્લસ આ માઈનસના પ્લસ થઈ જાય એટલે ખાલી વધે 2√3 ક્લિયર હવે i માં તમે જો i અને 2 કોમન લઈ લો તો પ્લસ અહીંયા આગળ i2√3 અને 1 કારણ કે 2i કોમન લીધા એટલે કંઈ ન લીધા બસ છેદમાં 4 ક્લિયર છૂટા કરી દેલા જો તમે થોડું હજુ આમાંથી 2 કોમન નીકળે અને 2 ઉડી ગયા તો નીચે કેટલા વધશે 2 ક્રમમાં લખો √3 પહેલા લખો કંઈ ના વધ્યું એટલે -1 2 ઉડા રહ્યા એટલે એ પ્રમાણે i ધ્યાનથી જો √3 +1 અને 2 ક્લિયર તો આ આપણા માટે તમે જો તો જાણીતી કિંમત આવી ગઈ કે આ તો જાણીતું છે તો ડાયરેક્ટ જ તમને ખબર પડી ગઈ તમે જો બંને ધન જ છે તો √3 એક કરતાં મોટા કહેવાય √3 તો તમને ખ્યાલ હશે √3 એટલે 1.73 - 1 તો ધન જવાબ આપણા ધન જ છે તો પ્રથમ ચલમાં ડાયરેક્ટ તમે આ કિંમત અહીંયા લખી શકો છો ડાયરેક્ટ જ આપણે થીટા આપણો જે થીટા છે સાઈન અને કોસ બંને માટે ઓટોમેટિક થીટા પાઈ બની જાય સ્વીકાર લેવાનું લખી દેવાની કિંમત તો ભાઈ આની કિંમત આ છે તો બાકી શું હતું કે હવે આર વધ્યું આર તો વર્ગમૂળની અંદર આર એટલે માનાંકમાં છે તો પહેલા પદનો વર્ગ એટલે √3 - 1/2 એનો વર્ગ ફરીથી પ્લસ √3 + 1/2 એનો વર્ગ ક્લિયર ચલો આનું સાદુરૂપ આપીએ તો આ નીચેના તો 4 આપણે 4 એટલે વર્ગમૂળની અંદર જે છેદનું પદ છે ડાયરેક્ટ 4 હું લખી દઉં છું એટલે નીચેના પણ બેનો વર્ગ 4 નીચેનો 4 એટલે સરખા છે ડાયરેક્ટ કરવાનું વિસ્તરણ છે પહેલા પદનો વર્ગ એટલે કે 3 નિયમ પ્રમાણે 2√3 અને 1 નો વર્ગ 1 ફરીથી એ રીતે પ્લસ √3 2√3 અને 1 ક્લિયર જો 2√3 માઈનસ 2√3 પ્લસ આ ભાગ તો કેન્સલ ના તો વર્ગ એટલે 3 જો 3 ને 1 4 3 ને 1 4 ટોટલ થઈ જશે 8 તો આપણા માટે r જે વધ્યો 8 બરાબર તો વર્ગમૂળની અંદર ઉપર 8 નીચે 4 તો આ બરાબર √2 પતી ગયું બીજી કરવાની r એ મળી ગયા થીટા એ મળી ગયા તમને આ નોંધ યાદ રાખવાની બરાબર સ્પેશિયલ કિંમતો છે એટલા માટે એને તમારે યાદ રાખવું પડશે તો હવે આ ગણતરીમાં આની જરૂર નથી તો કાઢી નાખો તો ધ્રુવીય સ્વરૂપ એટલે કે z r કૌંસમાં cos θ i sin θ ચલો r એટલે વર્ગમૂળમાં 2 cos ફિક્સ જ છે 5π/12 i sin 5π/12 ક્લિયર અમારી રીતે તમે એને ગણી શકો છો સારો એવો ક્વેશ્ચન છે કારણ કે 2-3 કદાચ રકમનું સ્વરૂપ જોઈને તમે ગભરાઈ પણ જાઓ પણ ગભરાવાનું નહીં હે ને ડરના મના હે ડરને કા નહીં કભી ના આવડે તો પૂછતા રહો બરાબર તમને અનુકૂળતા હોય તો સ્કૂલની અંદર પણ પર્સનલી આવીને પૂછી શકો છો અનુકૂળતા હોય તો બરાબર અધરવાઇઝ વોટ્સએપ ઉપર પૂછી શકો છો મહેનત કરશો તો ક્યાંય જવાનું નથી હવે સ્વાધ્યાય 5ની અંદર જોઈએ આપણે જે બાકીના ક્વેશ્ચન છે એ જોઈ લઈએ ચલો આગળ
સ્વાધ્યાય 5 ની અંદર ક્વેશ્ચન નંબર 5 બાકી હતો એનો પહેલો દાખલો હું ગણાવીશ. બીજો જે છે એ સ્વાધ્યાય 5નો બીજો તમારે જાતે ગણવાનું જો અનુબદ્ધ લેવાની ગણ પહેલો છે હું ગણાવી લઉં છું. પહેલાં તો z ઇઝ ઇક્વલ ટુ ઓકે 1 + 7i ચલો 2 નો વર્ગ 4 - 4i અને i નો સ્ક્વેર. ક્લિયર? તો સાદું તમે આપો અહીંયા ગાડી તો z ઇઝ ઇક્વલ ટુ i સ્ક્વેર એટલે -1 તો 1 + 7i અને અહીંયા થશે 3 - 4. ક્લિયર? હવે જો હળવાળું બધું સાદું પૂરું થઈ ગયું. ખબર પડી ને i સ્ક્વેર -1 4 માંથી 1 જાય એટલે 3 4i એટલા m. હવે આનું શું આપવાનું? સાદું તમે આપશો તો સાદું આપવાનું એટલે ફરીથી આના માટે અનુબદ્ધ ગણની 1 + 7i 3 - 4i 3 + 4i 3 + 4i. ક્લિયર? તો ઉપરના પદનો ગુણાકાર ઉપર એક સાથે ગુણાકાર તો એને જ આવે 3 + 4 એટલે 7 વડે ગુણવાના તો 7 × 3 21i અને 7 × 4 28i નો વર્ગ. નીચે તમે ખ્યાલ છે પહેલા પદનો વર્ગ 9 બીજા પદનો વર્ગ 16 ખરેખર માઇનસ માં i સ્ક્વેર નથી દે પ્લસ કેટલા થઈ ગયા 25. તો z ચાલો i સ્ક્વેર એટલે -28 થાય બરાબર. -28 અને 3 તો શું વધશે બોલો? -25. 4 અને 21 એટલે 25 આવી તો 25 થઈ ગયું. છેદમાં પણ 25 તો કેન્સલ કરી નાખો. વધ્યા શું 10 પૂરું થઈ ગયું. હવે તમે જાતે ગણી શકો સિમ્પલ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ -1 અને 1 કયા ચરણનું બિંદુ થઈ ગયું? ચરણવાળું થઈ ગયું. જો અક્ષ ઉપર હોય તો ડાયરેક્ટ થીટા મળે પણ અક્ષ ઉપર આવેલું નથી. કયા ચરણનું બિંદુ છે? તો બીજા ચરણનું બિંદુ છે. ચલો હવે મારે લખવાનું શું છે? ધ્રુવીય છે. સૌથી પહેલાં મારા આ વર્ગમૂળની અંદર 1 નો વર્ગ 1 નો વર્ગ એટલે √2. હવે આલ્ફા શોધવો કમ્પલસરી છે. tan ઇન્વર્સ b/a પ્રમાણે 1/1 ધન લેવાના બરાબર tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 એટલે આલ્ફા ચલો હવે થીટા કયા ચરણ છે? બીજા ચરણની અંદર તમને ખબર છે થીટા મુખ્ય ગુણાંક પાઈ માઇનસ આલ્ફા પાઈ /4 એટલે થીટા 3 /4. ક્લિયર? હવે તો ધ્રુવીય સ્વરૂપ z સૂત્ર યાદ છે ને? હું ડાયરેક્ટ લખી દઉં છું. ચલો √2 cos theta I sin 3 તો આ એનો આન્સર. આ જ રીતે બીજો જાતે ગણવાનું 1/છે તો પહેલાં તમારે શું કરવું પડે? એને અનુબદ્ધ ગણી લેવી પડે. ક્લિયર? ઓકે. એના પછી જોઈએ બાકીનું હોય એના પછીનો ક્વેશ્ચન છે માનાંક તથા ગુણાંક શોધો. છેલ્લો ક્વેશ્ચન બુકનો લાસ્ટ ક્વેશ્ચન. એ ચેપ્ટર પૂરું તમારું. માનાંકના ગુણાંક શોધો. તમે સમજી શકો એમ કે ભાઈ માનાંકના ગુણાંક શોધવા માટે a + bi સ્વરૂપ 1 + 2i 1 - 3i. શું કરવાનું હવે? 1 + 2i 1 - 3i ઉપર નીચે ગુણાકાર 1 + 3i 1 + 3i. ઉપરના પદનો ગુણાકાર ઉપર નીચેના પદનો એક સાથે ગુણાકાર એટલે 1 + 3i 2i 3 × 6 i નો સ્ક્વેર છેદમાં 1
અને 9 બરાબર ને 3 નો વર્ગ 9 હંમેશા પ્લસ યાદ રાખી લેવાનું ચલો z -6 અને 1 5 3 ને 2 5 છેદમાં 10 10 છેદ લઈએ છે તો z is equal to minus 1/2 I 1/2 क्लियर चलो आ a प्लस b स्वरूप मળી તરત જ વિચારવાનું આગળ શું માનાંક અને કોણાંકની વાત કરેલી કોણાંક એટલે થીટા ઓકે તો સૌથી પહેલા તો અહીંયા આગળ માઈનસ 1/2 કયું ચરણ છે તો બીજું ચરણ બરાબર બીજું ચરણ છે એટલે પ્રમાણે પછી પેલા આલ્ફા શોધો કમ્પલસરી છે હવે તો પેલો માનાંક z વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ એટલે 1/4 બીજા પદનો વર્ગ 1/4 એકની વસ્તુ બે વખત બરાબર √2 છે અહીંયા આગળ બે એકનો વર્ગમૂળ એક નીચે √2 લંબાય એટલે માનાંકનું કામ પૂરું થઈ ગયું માનાંકનું કામ પતે પછી આલ્ફા tan inverse b/a is equal to tan inverse 1/2 નિશાની ધ્યાનમાં લેવાની tan inverse 1 tan inverse 1 એટલે આલ્ફા i/4 પ્રશ્ન છે આપણને કીધો છે ખાલી કોણાંક પૂછ્યો ધ્રુવીય શબ્દ નથી પૂછ્યું ખાલી કોણાંક એટલે એકલો થીટા શોધવાનો બીજું ચરણ છે એટલે થીટા π/2 માઈનસ આલ્ફા પ્રમાણે π/2 ને માઈનસ આલ્ફા પ્રમાણે પાઈ માઈનસ π/3 π/4 એટલે 2π/3 તો આ એનો શું થઈ ગયો આન્સર થઈ ગયો ઓકે બરાબર જો તો આ સાથે આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું જોઈએ થોડાક હજુ ટાઈમ છે થોડો ઘણો તો થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈ લઈએ વધારાના જો એક ઉદાહરણ બાકી રહી ગયેલું એટલે હું કરાવી દઉં તમને પછી મારા ધ્યાનમાં આપણે કીધું કે સંખ્યા સંખ્યા એટલે કે જે અહીંથી ખબર પડી જાય એટલે સંખ્યા સંખ્યા છે 2i sin છેદમાં 2i sin સૂચના એ શુદ્ધ વાસ્તવિક કિંમત હોય તો થીટા શુદ્ધ વાસ્તવિક કિંમત હોય એનો મતલબ શું થઈ જાય કાલ્પનિક ભાગ એનો ના હોય એટલે 0 હોય ક્લિયર આટલી વસ્તુ આપણને આપેલી છે શુદ્ધ વાસ્તવિકની જો ખબર હોય તો આપણું કામ બહુ સરળ થઈ જાય હવે તો આપણને ખબર છે કે ભાઈ નીચે આવી છે તો એને દૂર કરવા પડે એટલે કે 3 + 2i sin θ 1 + 2i sin θ नीचे 1 - 2i sin θ 1 - ના પ્લસ 2i sin θ અનુબદ્ધ સંખ્યા સંખ્યાઓ પર નીચે ગુણાકાર ચલો ઉપરનું વિસ્તરણ કરીએ ત્રણ બધાનો ગુણાકાર કરો એટલે કે 3 × 6i sin θ પ્લસ 2i sin θ પ્લસ 2 નો વર્ગ 4 પછી આવે i² અને sin² ક્લિયર ઉપરના પદનો ગુણાકાર ઉપર એ પ્રમાણે નીચે બીજાનું પદ હોય એટલે પહેલા પદનો વર્ગ પછી 4 અને i તો જતા રહે કારણ કે પ્લસ થઈ ગયા sin² ક્લિયર પૂરું થઈ ગયું હવે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સાથે સાથે લખશું ચલો 3m ના m કારણ કે બીજી કોઈ સાદી કિંમત નથી i² મતલબ કે -4 અને i વગરનું પદ
ક્લિયર? પછી આઈ વાળા જુઓ 6 ને 2 8 આઈ સાઈન થીટા. નીચેનું પદ છે હંમેશા છૂટું કરી દેવાનું 1 પ્લસ 4 સાઈન સ્ક્વેર થીટા 1 પ્લસ 4 સાઈન સ્ક્વેર થીટા. ક્લિયર? હવે આ એક સાદું શબ્દ આગળ ક્લિયર સંકર સંખ્યા પ્લસ બે શુદ્ધ થઈ ગઈ. શુદ્ધ વાસ્તવિક કિંમત છે જ્યારે એવી છે તો શુદ્ધ વાસ્તવિક કિંમત છે. તો આપણને કીધું છે કે ભાઈ આ શુદ્ધ વાસ્તવિક કિંમત હોવાથી કાલ્પનિક ભાગ 0 કાલ્પનિક ભાગ 0. તમે કાલ્પનિક ભાગ મતલબ કે આઈ વગરનું પદ એટલે કે 8 સાઈન થીટા છેદમાં 1 પ્લસ 4 સાઈન સ્ક્વેર થીટા કાલ્પનિક ભાગ 0 તો 0 કરી દીધો. પ્રશ્ન આપણને શું પૂછ્યો કે થીટા શું? તો થીટાની કિંમત શોધવા માટે નીચેનું પદ જતું રહેશે એટલે આટલું વધે 8 સાઈન અહીં જતું રહે ગુણાકાર થઈ જાય 8 પણ જતા રહે તો સાઈન થીટા બરાબર 0. તો સાઈન થીટા બરાબર 0 તો સાઈન 0 ની કિંમત ક્યાં મળે તમને ખબર? તો એકમ વર્તુળ આપણે બનાવીએ. તમને ખ્યાલ છે કે આ એકમ વર્તુળ અહીંયા બનાવી દો. એકમ વર્તુળ આપણે બનાવીએ અહીંયા ગાડી તો તમને ખ્યાલ છે કે આ બધી જગ્યાઓએ સાઈન 0 હોય છે. તો 0 માટે 0 અહીંયા પાઈ આવો તો 0 ગોળ ફરીને પાછો જો 2 પાઈ અહીંથી પાછો આપણને કીધું નથી કેટલા ચક્ર મારવાના તે પ્રમાણે 4 પાઈ 5 પાઈ બરાબર. આ બાજુ પણ આ બાજુ પણ એ તો ઊંધા ચક્કર મારવાના તો કિંમતો કેવી આવે? માઇનસમાં આવે. ક્લિયર? તો આપણા જે થીટા છે આપણા થીટા બરાબર. તો તમે જુઓ 0 પછી પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ એ પ્રમાણે માઇનસમાં ઊંધા ચક્કરમાં માઇનસ પાઈ માઇનસ 2 પાઈ. ક્લિયર? આટલી બધી કિંમત માટે થીટાની એટલી બધી કિંમતો અને તમારે શોર્ટકટમાં લખવું હોય તો આ રીતે લખાય કે ભાઈ થીટા હું આમાંથી પાઈ કોમન કાઢ લઉં બરાબર. પાઈ કાઢ લઉં કોમન કાઢ લઉં તો ડેશ ડેશ તમને ખબર -2 -1 0 ના દેખાતું એ લખ્યું 1 2 3. તમે જો આખું પદ કયું કહેવાય બોલો? આ ઝેડ છે ને પૂર્ણાંક કિંમત. તો શોર્ટકટમાં આપણે લખીએ કે આપણો જે થીટાની કિંમત અહીંયા આગળ પાઈ એમ ના એમ અને જગ્યા હું એમ લખી દઉં એન પાઈ. પછી લખું એનની કિંમત એ ઝેડમાં છે તો એનની કિંમત ઝેડમાં તમે એનની કિંમત 1 લો તો પાઈ આવે 2 લેશો તો 2 પાઈ આવે. તો જેટલી કિંમતો આવે એમની એ બધી જ એટલે કે એન પાઈ એટલો મોટો એનો આન્સર બનતો હોય છે. ક્લિયર? બરાબર. ચાલો જો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે ઉલટો ક્વેશ્ચન બરાબર. શું લખેલું જેનો માનાંક 4 માનાંક માટે જનરલી આપણે આવું લખીએ મુખ્ય કોણ તો થીટા અહીંથી ખબર પડે એ સંકર સંખ્યા શું માનાંકને આપણે શું કહીએ? આર પણ કહીએ છીએ. ક્લિયર? તો તમને ખબર છે તમે આવું આર અને થીટા લખવા માટેનું એ તમને ખ્યાલ છે એ શું છે કે ધ્રુવીય સ્વરૂપ છે હે ને. તો રકમની થોડો ખ્યાલ આવે કે ભાઈ કે સંકર સંખ્યાનું ધ્રુવીય જે સ્વરૂપ છે જે એની અંદર આપણે આવું લખીએ આર cos થીટા આઈ સાઈન થીટા લખી નાખીએ તો જે આર એટલે કેટલા તો કે 4 cos થીટા 5/6 આઈ સાઈન 5/6. ક્લિયર? હવે આપણને શું સંકર સંખ્યા આ ધ્રુવીય સ્વરૂપ છે. સંકર સંખ્યાનું ઉલટું કામ કરવાનું. જો તમે ત્રિકોણમિતિની અંદર આ વસ્તુ શીખી ગયા તો 5 પાઈ
5π/6 તેના ટુકડા નજીકની કિંમત જો ઉપરનું પદ છે ને 5π ના રીતે લખાય 6π - π એટલે 5π થઈ ગયા 6 બંનેના છેદમાં કરી નાખો કદાચ તમે ત્રિકોણમિતિ ચાલી ગઈ હોય તમને ખ્યાલ હશે તો 6 ને 6 કેન્સલ એટલે થઈ ગયા π - π/6 તો જુઓ આ cos મારું જે પદ છે cos આની જગ્યાએ આ પદ લખીશું π - π/6 હવે જુઓ તો બીજું ચરણ થઈ ગયું ને કયું ચરણ છે બીજું π અહીંયા હોય તો અહીંયા બીજા ચરણમાં π છે એટલે વિધેય બદલાય ને cosના cos બીજું ચરણ એટલે માઇનસ અને π/6 તો આનો જવાબ થાય -√3/2 તો આનો જવાબ આપણે મળી ગયો તો એ જ પ્રમાણે સાઈન માટે શોધવાનું છે તો સાઈન સ્વરૂપતા આપ્યું છે કે ડાયરેક્ટ π/6 સાઈન π છે કે વિધેય બદલાય નહીં સાઈનના સાઈન બીજું ચરણ પ્લસ બરાબર 1 તો બંનેની કિંમતો મળી ગઈ આપણે ક્લિયર આ મેં સાઈડમાં ગણતરી કરી એ કિંમતો અહીંયા ગોઠવી દઉં આનો આખો જવાબ √3/2 માઇનસ આઈ આનો આખો જવાબ મળે મને 1 ક્લિયર તો 4 ની અંદર ગુણાકાર કરી દઉં 4 ગુણાકાર કરો 2 ઉડી જાય એટલે 2√3 અને i2 તો આ માગેલ આપણી સંકર સંખ્યા ઉલટો કે છે અત્યારે શું બધા સંકર સંખ્યા હોય આપણે એનું આ ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતરણ કરતા હતા આ એના કરતાં થોડો અલગ પ્રકારનો ઉલટો ક્વેશ્ચન છે ક્લિયર તો આ સાથે આપણે આગળ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ કરીશું હવે કોઈ નવું ચેપ્ટર એક ચાલુ કરીશું ઓકે ચલો બાય થેન્ક યુ